અહીં માતા કુંતીને જોયા અને ભગવાન વૈષ્ણવોને ક્યારેય નારાજ નહીં કરતા એવું ભગવાન શ્રી કૃષ્ણે અહીંયા કીધું. અને ભગવાન એટલે કુંતાજી ગયા અને ભગવાન પાછા મહેલમાં પધાર્યા. અને તો અર્જુન અહીંયા એમ કહે છે કે ભગવાન કૃષ્ણ મારા સખા છે, કે કૃષ્ણ મારા સખા છે એટલે એ રહ્યા અહીંયા પાછા ફર્યા છે. અને પણ માતા કુંતાએ એવું કીધું કે હું રસ્તામાં જઈને ઊભી રહી એટલે એ રહ્યા પાછા ફર્યા, પણ રસ્તામાં જઈને ઊભી રહી એટલે ભગવાન પાછા આવ્યા છે. અને દ્રૌપદી એમ કહે છે કે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણની આંગળી કપાઈ ગઈ હતી ને તો ત્યારે મેં એમને મારી સાડી ફાડીને એક પાટો બાંધ્યો હતો, એટલા માટે એ મારા માટે મને અહીંયા મળવા આવ્યા છે. અને સુભદ્રા પાછી એમની બહેન છે એ પાછો એમ કહે છે કે તમે તો એમના માનેલા બહેન છો. સુભદ્રાજી દ્રૌપદીને એમ કહે કે તમે તો એમના માનેલા બહેન છો, પણ હું તો એમની સગી બહેન છું. અને એટલા માટે એટલે કે મારા માટે એ પાછા આવ્યા છે. અને મને મળવા આવ્યા ત્યારે પહેલાં ભગવાન જ્યારે સુભદ્રાને મળવા આવ્યા ત્યારે સુભદ્રા કંઈ બોલી ન શક્યા, એટલે પરમાત્મા સાથે પ્રેમ કરો એટલે પરમાત્મા તમારા સાથે પ્રેમ કરશે. એટલે અહીં પરમાત્મા મળવા આવ્યા એવા સુભદ્રાના વિચાર. અને સર્વને ભાલો કોઈને થનારો અને સર્વથી ન્યારો, સર્વને વહાલો પણ કોઈને ન થનારો અને સર્વથી ન્યારો છે એ છે પ્રેમ સગાઈ. ભગવાન ખાલી પ્રેમને માને છે, ભગવાન પ્રેમને માને છે. અને ભીષ્મનો પ્રેમ, ભીષ્માચાર્યનો પ્રેમ અતિ દિવ્ય હતો. અને કૃષ્ણ કહે છે કે હું કોઈ સગાઈમાં નથી માનતો, કે હું કોઈ સગાઈમાં નથી માનતો, હું તો કેવલ પ્રેમની સગાઈમાં માનું છું મારા વાલા, કે હું તો ખાલી પ્રેમની સગાઈમાં માનું છું. અને હું મારા ભીષ્મ માટે અહીં પાછો આવ્યો છું. ભગવાને કીધું કે મને મારો ભીષ્મ યાદ કરે છે એટલે હું પાછો આવ્યો છું. અને ભીષ્મ પિતા એ વખતે મૃત્યુ શૈયા ઉપર પડેલા હતા અને તેના માટે તેનું મરણ સુધારવા ભગવાન પાછા અહીં ફર્યા છે. અને મહાત્માઓનું મરણ મંગલમય હોય છે. મહાત્માઓનું મરણ કેવું હોય છે? મંગલમાં હોય છે. અને સંતોનો જન્મ આપણા જેવો હોય છે. અને સંતોનો જન્મ આપણા જેવો હોય છે. અને જેથી તેઓ જન્મતિથિ ઉજવતા નથી. તમે ક્યારે કોઈ મહાત્માને જોશો તો એ પોતાની જન્મતિથિને ક્યારેય ઉજવતા નથી, પરંતુ સંતોની મરણ એટલે પુણ્યતિથિ અવશ્ય ઉજવાય છે. સંતો ક્યારેય પોતાના જન્મને નથી ઉજવતા, એ તો પોતાના મરણ તિથિ, જેને લોકો પુણ્યતિથિ કહેતા હોય, અને એ તો અવશ્ય ઉજવાતી હોય. એટલે ભગવાન સંતો માટે એટલે ભીષ્મને સંત કહી અને ભગવાન પાછા ફર્યા છે. અને પુણ્ય હોય છે અને મંગલમય હોય છે, તેથી તેઓની મરણ તિથિ ઉજવાય છે. અને પાછો આવ્યો મારો ભીષ્મ મને યાદ કરે છે. ભગવાને કીધું કે મારો ભીષ્મ મને યાદ કરે છે. અને ભીષ્મ પિતામહનું મરણ કેવી રીતે થાય તે જોવા માટે ઋષિઓ ત્યાં આવ્યા છે. અને ધર્મરાજાને પ્રભુએ ઉપદેશ કર્યો કે તેને સાંત્વના મળતી નથી, એટલે તેમને ભીષ્મ પિતા પાસે જવા કહે છે. અને બાણ ગંગાના કિનારે ભીષ્મ સૂતા રહે છે. બાણ ગંગાના કિનારે ભીષ્મ સૂતા રહે છે. અને ત્યાં બધા આવ્યા છે. અને ભીષ્મ વિચારે છે કે કાળને નહીં, ભીષ્મ વિચારે છે કે કાળને નહીં, અહીંયા શ્રી કૃષ્ણને આધીન છું. કે હું કાળને આધીન નહીં, શ્રી કૃષ્ણને આધીન છું. અને ઉત્તરાયણમાં મારે મરવું છે. જ્યારે સૂર ઉત્તરાયણમાં જાય ત્યારે મારે મરવું છે. અને ભીષ્મ પિતાએ કાળને કહ્યું કે તારો નોકર નથી હું. ભીષ્મ પિતાએ કીધું કે તારો નોકર નથી હું, મારા શ્રી કૃષ્ણનો સેવક છું, મારા ભગવાનનો સેવક છું. અને શ્રી કૃષ્ણ દ્વારકાના નાથનું ધ્યાન કરે છે. અને ભગવાન વચન
આપેલું અને ભગવાને ભીષ્મને એવું વચન આપેલું કે અંતકાળે હું જરૂર આવીશ, કે અંતકાળે હું જરૂર આવીશ. અને અહીંયા હજુ ભગવાન દેખા નથી, હજી ભગવાન દેખાતા નથી, એટલે ભીષ્મ પિતામહ કહે છે કે મારા નારાયણ આવે અને તેમના દર્શન કરતો હું પ્રાણ ત્યાગ કરીશ. અને આમ કરતા એ જ વખતે ધર્મ ધજા ત્યાં આવી. ભીષ્મ પિતામહ બહુ કોઈ સામાન્ય મૂર્તિ નથી, અને એ એવું કહે છે કે ભગવાન મારે સામે હોય અને હું પ્રાણ ત્યાગું. અને એટલો વિચાર કરતાં કરતાં તો ધર્મની ધજા ત્યાં આવી અને ભીષ્મ ધર્મ રાજા ત્યાં આવ્યા. એટલે ભીષ્મ પિતામહ ધર્મ રાજાને કહે છે કે શ્રી કૃષ્ણ સાક્ષાત પરમાત્મા છે, કે શ્રી કૃષ્ણ સાક્ષાત પરમાત્મા છે, અને તું તારું નિમિત્ત કરી મારા માટે અહીં આવ્યો છે, મારું મરણ સુધારવા આવ્યો છે. ભીષ્મ ભગવાનને વચનથી બાંધ્યા, ભીષ્મે ભગવાનને વચનથી બાંધ્યા હતા. અને કૌરવ પાંડવો યુદ્ધ વખતે દુર્યોધન ભીષ્મ પિતાને એમ કહે છે કે દાદાજી 8 દિવસ થઈ ગયા, કે દાદાજી 8 દિવસ થઈ ગયા, પણ કોઈ પાંડવને તમે મારી શક્યા નથી. અને દાદાજી તમે બરાબર લડતા નથી. અને ભીષ્મ આવેશમાં આવી ગયો, અને આવેશમાં દુર્યોધનને કહ્યું કે રાત્રે 12 વાગે હું ધ્યાનમાં બેસું, ત્યારે રાણીને આશીર્વાદ લેતા મોકલજો, અને હું અખંડ સૌભાગ્યનું વરદાન આપીશ. કે રાણીને આશીર્વાદ લેતા મોકલજો કે અખંડ સૌભાગ્યવતીનો આશીર્વાદ આપીશ. અને કૃષ્ણ આ સાંભળી ચિંતા થઈ. કૃષ્ણ તો સાંભળ્યો છે ભાઈ, કૃષ્ણને આ સાંભળીને ચિંતા થઈ કે દાદાજી ઘરે છે અને આજે જ જવાની શી ઉતાવળ છે, આવતીકાલે દર્શન કરીશ. અને એમ માને ભાનુમતી ગયા નહીં, જે અહીંયા ભાનુમતી માં છે. અને ભગવાન શ્રી કૃષ્ણને કીધું કે કદાચ ભીષ્મ પિતામહ અખંડ સૌભાગ્યવતીનો આશીર્વાદ આપી દેશે તો મરશે નહીં. અને એમને ભગવાને કીધું કે આજે શું કામ, કાલે આશીર્વાદ લઈ લેવાના. અને મહાત્માઓ કહે છે કે તે વખતે શ્રી કૃષ્ણ દ્રૌપદીને જગાડીને એક સ્વરૂપ દ્રૌપદીને લઈ ભીષ્મ પિતા પાસે, દ્રૌપદીને જગાડીને એક સ્વરૂપ દ્રૌપદી પાસે લઈને આવ્યા. અને ભીષ્મ પિતામહ ધ્યાન કરે છે. અને આજે દ્વારકાધીશનું સ્વરૂપ દેખાતું નથી, આજે દ્વારકાધીશનું સ્વરૂપ દેખાતું નથી, પરંતુ કાળી કમળી હાથમાં દીવો વગેરે સ્વરૂપવાળા ભગવાન દેખાય છે. અને આજે ભગવાન દ્રૌપદીના સેવક થઈને ત્યાં આવ્યા છે. ક્યાં આવ્યા છે? ભીષ્મ પિતામહ દ્વારપાળો અટકાવ્યો અને કોઈ પુરુષ અંદર જઈ શકે નહીં. અને તેવો હુકમ છે, દ્રૌપદી અંદર જઈ પ્રણામ કરે છે. અને દુર્યોધનની પત્ની ભાનુમતી આવી અને એમ માની ભીષ્મ આશીર્વાદ આપે છે, અખંડ સૌભાગ્યવતી ભવ, અખંડ સૌભાગ્યવતી ભવ. ભીષ્મે એવું કીધું કે જ્યારે હું ધ્યાનમાં બેસું તો દુર્યોધનને પોતાની પત્નીને મોકલજે, એટલે હું અખંડ સૌભાગ્યવતીનો આશીર્વાદ આપી દઉં. પણ ભગવાને અહીંયા ચાલ ચલી અને આગળ ભાનુમતી ના પાડી અને દ્રૌપદીને ત્યાં મોકલી. દ્રૌપદીનો એક રૂપ ત્યાં ગયો, તેથી અખંડ સૌભાગ્યવતીનો આશીર્વાદ મળ્યો. અને દ્રૌપદીએ પૂછ્યું કે દાદાજી તમારો આશીર્વાદ સાચો પડશે ને? અને ભીષ્મ પૂછે છે કે દેવી તું કોણ છે? તો દ્રૌપદીએ જવાબ આપ્યો કે હું પાંડવોની પત્ની દ્રૌપદી છું. અને ભીષ્મ મેં તને આશીર્વાદ આપ્યા છે તે સાચા થશે. અને પાંડવોને મારવાની પ્રતિજ્ઞા મેં આવેશમાં લીધી હતી અને સાચા હૃદયથી નહીં, અને સાચા હૃદયથી તને આશીર્વાદ આપ્યો છે. ભીષ્મે કીધું કે પાંડવોને મારવાની મેં પ્રતિજ્ઞા લીધી હતી, એ પણ આવેશમાં આવીને લીધી, પણ સાચા હૃદયથી નહીં, પણ સાચા હૃદયથી મેં તને આશીર્વાદ આપ્યા છે અને તે માટે એ સાચા પડશે. પણ તું પહેલાં મને કહે કે તું એકલી અહીં રાત્રે કેવી રીતે આવી,
કે તું એકલી અહીં રાત્રે કેવી રીતે આવી અને તને લાવનાર દ્વારકાનો નાથ વગર બીજો કોણ હોઈ શકે? કે તને લાવનાર દ્વારકાનો નાથ વગર બીજો કોણ હોઈ શકે? ભીષ્મ દોડતા દોડતા બહાર નીકળ્યા અને શ્રી કૃષ્ણ કહે છે કે આજે હું આપનું ધ્યાન કરું છું, પણ અંતકાળે તમારું સ્મરણ રહેશે મને. કે આજે હું તમારું ધ્યાન કરું છું, પરંતુ અંતકાળે તમારું મને સ્મરણ રહેશે કે નહીં. પ્રાણ પ્રયાગ સમય બાતચિત કફના પ્રકોપથી આ ગળું રૂસાઈ ગયું હશે, અને તેવા સમયે મારું સ્મરણ શી રીતે થશે? અને માટે અંતકાળે મારી લાજ રાખવા માટે આવજો, અને અંતકાળમાં ભયંકર સ્થિતિ થશે, અને એ વખતે આપ મને લેવા માટે આવજો, અને નાથ મારા માટે અંતકાળ વખતે આવજો. અને આવો ભીષ્મ પિતામહ શ્રી કૃષ્ણને કીધું, અને શ્રી કૃષ્ણ પાસેથી ભીષ્મ પિતામહે શ્રી કૃષ્ણે ભીષ્મ પિતામહને વચન આપેલું કે હું જરૂર આવીશ, અને તેમને આપેલું વચન સત્ય કરવા માટે દ્વારકાના નાથ અહીં પધાર્યા છે. અને પ્રભુએ રોજ પ્રાર્થના કરે છે કે નાથ મારો મરણ સમયે આપ જરૂરથી આવજો, અને શરીર સારું થાય. અને શરીર સારું હોય તો ધ્યાન અને જપ થાય છે, અને અંતકાળના દુઃખમાં દેનું સંધાન થાય છે. તેથી પરમાત્માનું સ્મરણ કરવું કઠણ છે. અને ભીષ્મ પિતા શ્રી કૃષ્ણની સ્તુતિ કરે છે કે નાથ કૃપા કરો, જેવા ઉભા છો તેવા જ ઉભા રહેજો, કે જેવા ઉભા છો તેવા જ ઉભા રહેજો. અને શ્રી કૃષ્ણ ભગવાન અહીં વિચાર કરે છે કે મને બેસવાનું પણ નહીં કહે, અને પુંડલિકની સેવા મને યાદ આવી કે તુકારામે પ્રેમમાં એકવાર પુંડલિકને ઠપકો આપ્યો હતો. કૃષ્ણ વિચાર કરે છે કે મને બેસવાનું પણ નહીં કહે, અને પુંડલિકે સેવા મને યાદ આવી. અને તુકારામે પ્રેમના એકવારમાં પુંડલિકને ઠપકો આપ્યો હતો કે મારા વિઠ્ઠલનાથ તારે આંગણે આવ્યા તેની તે કદર નહીં કરી, અને મારા પ્રભુને તે ઉભા રાખ્યા છે. રોજ પ્રાર્થના કરો કે નાથ મારું મરણ સુધારજો, કે મારું મરણ સુધારજો. શરીરમાં શક્તિ હોય ત્યારે જ ખૂબ ભક્તિ કરો, અને પ્રભુને યાદ કરો, અને પ્રભુને રાજી કરો, અને પ્રભુને રીઝવો. અને શ્રી કૃષ્ણ કહે કે દાદા આ ધર્મ રાજાને થાય છે, કે દાદા આ ધર્મ રાજાને થાય છે કે મેં બધાને માર્યા છે, પણ મારે લીધે સર્વ વિનાશ થયો, અને તેમને શાંતિ મળે તેવો કોઈ ઉપદેશ આપો. અને ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા ભીષ્મ પિતામહને કહે છે કે ભગવાનને કહે છે કે તે બધું કરાવ્યું છે, અને મને ધર્મરાજાના મને શાંતિ મળે એવું એમને સમજણ આપો. ભીષ્મ પિતા કહે છે કે વારો ધર્મરાજાને શંકાનું નિવારણ પછી કરીશ. ધર્મરાજાનું શંકાનું નિવારણ પછી કરીશ, અને એક શંકાનું સમાધાન પહેલાં કરું. કે મારા એક પ્રશ્ન હોય અને જવાબ પહેલાં આપો કે મારું જીવન નિષ્પાપ છે, અને મારું મન પવિત્ર છે, અને મારું તન પવિત્ર છે, અને મારા ઇન્દ્રિયો શુદ્ધ છે, તો કોની પાસે વાત કરે છે? જે મનની પણ જાણે છે તેની પાસે ભીષ્મ કહે છે કે મેં પાપ કર્યું નથી, અને તેમ છતાં આજે મને આ સજા કેમ થાય છે? અને મારા બાણની સૈયા ઉપર સૂવું પડ્યું છે, અને મને અતિશય વેદના કેમ થાય છે? હું નિષ્પાપી છું, પણ છતાંય મને કેમ આવી સજા મળી? અને ભગવાન કહે છે દાદાજી આપે પાપ કર્યું. ભગવાન કહે છે કે દાદાજી આપે પાપ કર્યું નથી, અને તેથી વાત તો સાચી છે, અને હું આપને મળવા આવ્યો છું. અને આપે પાપ કર્યું નથી, પણ તમે આંખથી પાપ જોયું છે. શું કીધું? તમે પાપ કર્યું નથી, પણ તમે આંખથી પાપ જોયો છે, અને એની આ સજા કરી છે. કોઈ પાપ કરે તે તમે જુઓ તો એ પણ
પાપ જ છે, અને કોઈના પાપનો વિચાર કરો એ પણ પાપ છે, અને કોઈનું પાપ જોશો નહીં કે સાંભળશો નહીં. કોઈનું પાપ જોશો નહીં કે સાંભળશો નહીં. પાપ જોશો તો પણ પાપ લાગે છે. અને ભીષ્મ પિતામહ, તે પાપ મને યાદ આવતું નથી, તો મેં કયું પાપ જોયું છે? ભગવાને કીધું કે ભીષ્મ, મને એ પાપ યાદ નથી આવતો કે મેં કયો પાપ જોયો છે. અને કૃષ્ણ ભગવાને, દાદાજી તમે ભૂલી ગયા હશો, પણ હું ભૂલ્યો નથી. કે તમે ભૂલી ગયા હશો, પણ હું નથી ભૂલ્યો, કે હું તો ઈશ્વર છું, અને મારે બધું યાદ રાખવું પડે છે. યાદ કરો દાદાજી, તમે સભામાં બેઠા હતા, અને દ્રૌપદી અને દુશાસન દ્રૌપદીને લઈને ત્યાં આવ્યો હતો. યાદ કરો કે દુશાસન દ્રૌપદીને લઈને ત્યાં આવ્યો હતો, ત્યારે તમે સભામાં હતા, અને ત્યારે તમે ત્યાં જતા. અને દ્રૌપદીએ કહેલું કે જુગારમાં પતિ હારી જાય તે પછી પત્ની દાવમાં લગાડી શકે. જુગારમાં પતિ હારી જાય પછી તે પત્નીને દાવમાં લગાડી શકે નહીં. અને દુર્યોધને કહેલું કે દ્રૌપદી દાસી બને છે, અને એને નવ સ્ત્રી કરો. અને એ વખતે દ્રૌપદીએ તમને કહેલું કે પતિ હારી ગયા પછી પત્નીને દાવ પર લગાડવાનો પતિને અધિકાર નથી. દાદાજી મારો ન્યાય કરો, કે દાદાજી મારો ન્યાય કરો, અને જીતા કે અજીતા. એ વખતે તમને કહેલું કે દુર્યોધન, અન્ન ખાવાથી મારી બુદ્ધિ બહેર મારી ગઈ છે. કે અન્ન ખાવાથી મારી બુદ્ધિ બહેર મારી ગઈ છે, અને મને કંઈ સૂઝતું નથી, અને તમે કંઈ બોલ્યા નહીં. અને આવું પાપ સભામાં થાય, કે આટલું મોટું પાપ સભામાં થાય, અને તમે તે નિહાળો. એ તમાશા જેવી જ્ઞાનીને શોભે? કે એ તમારા જેવા જ્ઞાની શોભે ખરો? આટલો મોટો સભામાં પાપ થતો હોય તો એ તમારા જેવા જ્ઞાની શોભે નહીં. અને દ્રૌપદીની લાજ લૂંટાતી ભરી સભામાં તમે જોઈ છે. અને દ્રૌપદીને આશા હતી કે તમે જેવા સભામાં બિરાજો છો તો ચોક્કસ અન્યાયને થતો તમે અટકાવી દેશો. તમે ભીષ્મ પિતામહ છો અને દાદાજી છો, પણ તમે એવું ના કરી શક્યા. તમે તે વખતે દુવિધામાં પડેલા અન્યાયને અટકાવ્યું નહીં. એટલે દ્રૌપદીએ નિરાશ થઈ અને પુકાર કર્યો કે કૃષ્ણ, હે કૃષ્ણ, હે કૃષ્ણ, હે કેશવ. અને દ્રૌપદીનો પુકાર સાંભળીને હું ત્યાં ગુપ્ત રૂપે આવ્યો હતો, અને હું આ બધું જોતો હતો. અને દુશાસન મારી દ્રૌપદીની સાડીઓ ખેંચવા લાગ્યો. તમે તે જોતા હતા કે સભામાં અન્યાય હતો, તમે જોયો છે, અને તેની તમને આ સજા મળી છે. અને ભીષ્મ પિતામહે નમન કર્યું. અને ભીષ્મ પિતામહ તે પછી ધર્મ રાજાના ઉપદેશો કર્યો, અને સ્ત્રી ધર્મ, અને આપાદ ધર્મ, અને રાજધર્મ, અને મોક્ષ ધર્મ વગેરે સમજાવ્યા. અને મહાભારતના શાંતિ પર્વે બોધ પઠાવ્યો, અને પછી પરધર્મ બતાવ્યો. યુધિષ્ઠિરે પૂછ્યું કે સર્વ ધર્મોમાં કયા ધર્મને તમે શ્રેષ્ઠ ધર્મ માનો છો, અને તથા કોના જપ કરવાથી જીવ જન્મ મરણના સંસારના બંધનમાંથી મુક્ત થઈ જાય છે. અહીંયા યુધિષ્ઠિરે બહુ સરસ વાત પૂછી કે જીવ જન્મ મરણના બંધનમાંથી કેવી રીતે મુક્ત થઈ જાય છે. અને વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ એ પરમ ધર્મ છે. કે વિષ્ણુ સહસ્ત્ર નામનો એ પાઠ પરમ ધર્મ છે. અને શિવ મહિમન અને વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ રોજ કરો, અને શિવજીની સ્તુતિ કરો, અને કરવાથી જ્ઞાન મળે છે. અને જ્ઞાન ભક્તિ, અને જ્ઞાન જે છે ભક્તિને દૃઢ થાય છે. અને વિષ્ણુ ભગવાનની સ્તુતિ કરવાથી પાપ પડે છે. અહીંયા રાજધર્મ અને બધી ધર્મની વાતો યુધિષ્ઠિરને સમજાવી. અને અહીં બહુ સરસ વાત, જેના લીધે ભીષ્મ પિતામહ વાણ કર્યા હતા, એ વાત ભગવાને સમજાવી દીધી છે.